એવું કહેવાય છે અને ઓન સ્ટેજ અમે પણ ઘણીવાર કહીએ છીએ કે કોઈ પણ કાર્યની શરૂઆત પૂરેપૂરા વિશ્વાસ અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે કરવી જોઈએ. અને આજે એક વાતની હું આપને ખાતરી આપું છું કે આજના આ કાર્યક્રમમાં શ્રદ્ધા સર્વત્ર છવાયેલા રહેશે. ખૂબ જ નાની ઉંમરમાં તેમણે ભરતનાટ્યમના ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ કરેલું છે. કે આ ભરતનાટ્યમ તો એનું ઓરિજિન શું છે, એ ક્યાંથી આવેલું છે અને ભરતનાટ્યમ નામ કેમ પડ્યું? લાઈક ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી, મણિપુરી, ઓડિસી, મોહિની અટ્ટમ. ભરતનાટ્યમનો મિનિંગ તમે જોવા જાઓ તો એ છે ભાવ, રાગ અને તાલનું મિશ્રણ. નમસ્કાર, હું છું ડોક્ટર રાજન રઘુવંશી, મેન્ટોર, ઓથર, એડિટર, થેરાપિસ્ટ. R2U માં હું આપનું સ્વાગત કરું છું. આપનો રાજન આપની સાથે. મિત્રો, આજથી આપણે R2U અંતર્ગત એક નવી શૈલીમાં, એક અલગ જ રીતે આપણા તરુણોને, આપણા યુવાનોને, આપણા બાળકોને, આપણા શિક્ષકોને, આપણા કોચિસને ઉપયોગી એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ, અને એ પણ જે તે ક્ષેત્રના એક્સપર્ટ્સ સાથે. એવું કહેવાય છે અને ઓન સ્ટેજ અમે પણ ઘણીવાર કહીએ છીએ કે કોઈ પણ કાર્યની શરૂઆત પૂરેપૂરા વિશ્વાસ અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે કરવી જોઈએ. શ્રદ્ધા, આત્મશ્રદ્ધા, શ્રદ્ધા ઈશ્વર ઉપરની શ્રદ્ધા, શ્રદ્ધા પોતાની આવડત ઉપરની શ્રદ્ધા. અને આજે એક વાતની હું આપને ખાતરી આપું છું કે આજના આ કાર્યક્રમમાં શ્રદ્ધા સર્વત્ર છવાયેલા રહેશે. કારણ કે આજના આપણા ગેસ્ટ છે કલાગુરુ શ્રદ્ધા પાનસરે. શ્રદ્ધા પાનસરે ભરતનાટ્યમના એક્સપર્ટ્સ છે. ફાર્માથી શરૂ થયેલી એમની જર્ની આજે એક જાણીતા, પ્રખ્યાત અને ખૂબ જ સમર્પિત કલાગુરુ તરીકે તેઓ ચલાવી રહ્યા છે. ખૂબ જ નાની ઉંમરમાં તેમણે ભરતનાટ્યમના ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ કરેલું છે. તો શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સૌ પ્રથમ તો અમારા દર્શકોને, અમારા તરુણોને એ જણાવો કે આ ભરતનાટ્યમ તો એનું ઓરિજિન શું છે, એ ક્યાંથી આવેલું છે અને ભરતનાટ્યમ નામ કેમ પડ્યું? ઓકે, ભરતનાટ્યમ જેમ કે ક્લાસિકલ ડાન્સ છે. જનરલી ક્લાસિકલ ડાન્સમાં બધાને ખ્યાલ નથી હોતો. ક્લાસિકલ ડાન્સની અંદર ઘણા બધા ડાન્સીસ છે, લાઈક ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી, મણિપુરી, ઓડિસી, મોહિની અટ્ટમ. એ રીતે આપણે અત્યારે જે તમે વાત કરી રહ્યા છો એમ હું ભરતનાટ્યમ ડાન્સર છું. અને ભરતનાટ્યમ એનું ઓરિજિન છે તમિલનાડુ, સાઉથ ઇન્ડિયામાંથી આવેલું છે. તમિલનાડુ. અને ભરતનાટ્યમનો મિનિંગ તમે જોવા જાઓ તો એ છે ભાવ, રાગ અને તાલનું મિશ્રણ. રાઈટ? ભાવ, રાગ અને તાલનું મિશ્રણ એટલે ભરતનાટ્યમ. અને બીજું કે ભરત મુનિએ શોધેલું છે. ભારતનું નાટ્યશાસ્ત્ર છે, એટલે એને આપણે ભરતનાટ્યમ કહીએ છીએ. આ માહિતી આપને એટલા માટે પૂછી કારણ કે અલગ અલગ કથાઓ અને દંતકથાઓમાં ઘણું બધું અમે સાંભળેલું, વાંચેલું છે. ક્યાંક મને કોઈ એવી વાત કરી હતી કે શિવજી ના નૃત્ય પરથી આ ભરતનાટ્યમ નામ પડ્યું કે એની રચના થઈ. એ સાચી વાત છે કે? ઓકે, શિવજીએ જે નૃત્ય આપ્યું એ આપ્યું તાંડવ. અને તાંડવનો સમાવેશ ભરતનાટ્યમમાં છે. ઓકે. અને જો કે આપણે વારંવાર કલાગુરુને, શ્રદ્ધા મેમને ફરી બોલાવીશું અને આ વિષયમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી, અંત તો આ વિષયનો કોઈ છે જ નહીં, પણ અત્યાર સુધી જ્યાં સુધી અમે નહીં જાણી લઈએ ત્યાં સુધી આપને અમે અમારા સ્ટુડિયોમાં બોલાવતા જ રહીશું અને આપની પાસેથી જ્ઞાન મેળવતા જ રહીશું. હવે મને એ જાણવામાં રસ છે કે આપ ભરતનાટ્યમમાં કઈ રીતે આવ્યા? કારણ કે બિલોંગ્સ કરો છો મહારાષ્ટ્રથી. જો કે આખો દેશ આપણો જ છે, આખું રાષ્ટ્ર આપણું જ છે, પણ એક એવું કૌતુક થાય કે આપ છો મહારાષ્ટ્રના, વસ્યા છો ગુજરાતમાં, પહેલા ઝાલાવાડમાં, હવે અમદાવાદમાં. ગુજરાતના ગરબા વખણાય, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય જો હું ભૂલ ના કરતો હોઉં તો વખણાય. અને આપ છો ભરતનાટ્યમમાં કલાગુરુ. આપ પોતે પણ ઘણા બધા એવોર્ડ્સ જીતી ચૂક્યા છો. ઘણી બધી સંસ્થાઓ સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ આપણે પ્રવાસ કરેલા છે. અને ભરતનાટ્યમ ઘણી બધી શિષ્યાઓને આપણે ગુરુ શિષ્ય પરંપરા મુજબ શીખવાડ્યું છે. તો મારે એ જાણવું છે કે શ્રદ્ધા મેમની એ મહારાષ્ટ્રના લાવણીથી વાયા ગરબા થઈ અને ભરતનાટ્યમની સફર કઈ રીતે શરૂ થઈ? જો પહેલા તો ઓફકોર્સ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છું, બરાબર, પણ હું છું પાકી ગુજરાતી. કેમ કે મારો જન્મ સૌરાષ્ટ્રનો, મારા ફાધર મધર એમનો જન્મ ગુજરાતનો, મમ્મી સૌરાષ્ટ્રના. સો મારો
ફેમિલી મેમ્બર્સ બધા સૌરાષ્ટ્રમાં છે, એટલે બેઝ મારો સૌરાષ્ટ્ર. હું સુરેન્દ્રનગરની છું. બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં જ જન્મ થયો, ગ્રેજ્યુએશન ત્યાં પતાવ્યું, માસ્ટર ડિગ્રી મેં રાજકોટ લીધી અને બીએડ મેં અહીંયા કર્યું અમદાવાદ. મારા હસબન્ડ અમદાવાદના છે, એમનું ફેમિલી ગુજરાતમાં છે. યસ, અમારા ફેમિલી મેમ્બર્સ બધા ખરા મહારાષ્ટ્રમાં, પણ મહારાષ્ટ્રીયન ખરી પણ ગુજરાતી પહેલાં પછી મહારાષ્ટ્ર. હવે તમે જે રીતે કહો છો ભરતનાટ્યમ મેં કઈ રીતે આવી એમાં, તો હવે એ જોવા જાઓ તો એની થોડીક લાંબી હિસ્ટ્રી છે. એમાં એવું હતું કે હું હતી 3 વર્ષની, અને જનરલી આપણે ફેમિલીમાં કેવું હોય, આપણે છોકરા ઉપર ધ્યાન દેતા હોઈએ ને કે છોકરાને, નાનું છોકરું છે તો એને કેમાં ઇન્ટરેસ્ટ છે, જનરલી પેરેન્ટ્સ જોતા હોય, બરાબર. તો પપ્પા, મારા ફાધર AR નિકતે, એ મહારાષ્ટ્ર મંડળના સેક્રેટરી હતા અને હી ઇઝ PWDમાં એઝ અ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા. તો એમને બધું જોવાનું ધ્યાન કે આ કરે છે શું, તો એમને ખબર કે આનામાં ડાન્સનું છે, અને દેટ ટુ ક્લાસિકલ ડાન્સ, બરાબર. તો અમારા ત્યાં ઇલાક્ષીબેન ઠાકોર જે ભરતનાટ્યમના કલાગુરુ છે, બહુ જ મોટા, આપણે અમદાવાદ લેવલે, તો એમની બ્રાન્ચ અમારે ત્યાં હતી સુરેન્દ્રનગરમાં. તો એ જે હતા અમારા ત્યાં મેમ હતા, એ આભા મેમ કરીને હતા. ઓકે, તો હવે એમાં એવું હતું કે આભા મેમના ક્લાસ મોટો હોલમાં 70-80-100 સ્ટુડન્ટ્સ એ લોકો લેતા, અને પપ્પાનું સેક્રેટરી હોવાથી, સુરેન્દ્રનગરમાં PWDમાં એન્જિનિયર હોવાથી એમને પપ્પાને માન હતું, કારણ સાર્વજનિક મહારાષ્ટ્ર મંડળ મારા ફાધરે સ્ટાર્ટ કર્યું હતું કે તેમાં મહારાષ્ટ્રીયન એકલા નહીં, ગુજરાતી પણ આવશે, બધા આવશે, અને હી વોઝ હેન્ડલિંગ ડિબેટ. તો ઘણું બધું એમના કનેક્શન હતા, પણ એ જનરલી કેવું હતું કે કનેક્શન યુઝ નહીં કરવાના જ્યાં સુધી ટુ ધ પોઈન્ટ આપણે એકદમ સીધી રીતે પતતું હોય, અને એમણે આખી લાઈફ એ રીતે જ કર્યું. પણ સમહાઉ શું થયું કે એડમિશન્સ બહુ ફૂલ થઈ ગયા હતા, અને હું હતી 3 વર્ષની, એટલે મને ના પાડી કે ભાઈ નહીં સર, એડમિશન નહીં થઈ શકે. આભા મેમે ના પાડી. એટલે 1 વાર 2 વાર પછી પપ્પા એક દિવસ ઓફિસેથી આવ્યા, સ્કૂટર ઉપર મને બેસાડ્યા, અને હું તો રમવાના મૂડમાં હતી. 3 વર્ષનું છોકરું, એને ખ્યાલ હોય ને, રમવામાં ધ્યાન હોય. યસ, એટલે ના 3-3.5, એટલે હું જસ્ટ બાલ મંદિર કે એવી રીતે. તો અને હતી એક્ટિવ, ચટપટી હતી હું, અને હજી અત્યારે હું એ રીતે છું. હું શાંતિથી ઓછી બેઠી હોય તો મને કંઈક સ્કૂટર ઉપર આગળ ઊભી રહે અને મને બેસાડી અને મને કીધું, થોડા સ્ટ્રિક્ટ હતા, અને એટલે જ હું આ સ્ટેજ ઉપર છું અત્યારે. તો એમણે મને કીધું, હું જે કહું છું ને એની તારે હા પાડવાની છે. અને એમણે આ વસ્તુ લાઈફમાં એક જ વાર કરી, ખોટું બોલું, બાકી એમણે આવું કદી જ કર્યું નહોતું. મને ઊભી રાખી અને કીધું, તારે હું જે કંઈ કહું બધી હા પાડવાની છે. ઓકે, અને જે અમે ટીમ હતી એમની પાસે લઈ ગયા, અને મને, હું જસ્ટ આમ, પપ્પા બેઠા હતા, હું વચ્ચે ઊભી હતી અહીંયા બાજુ, અને પપ્પા એમને કીધું કે ભાઈ જો, આને મારી છોકરી આજે બહુ જ રડી છે, અને એને તમે એડમિશન આપો સાહેબ, કેમ કે એને બહુ જ ઈચ્છા છે કરવાની. તો એ ઓલા લોકોએ સાંભળ્યું, અને હું એમની ડોટર, ખોટું તો ચાલે નહીં, એટલે મેં પણ થોડી વાર જોયું. પછી મેં બધાની વચ્ચે કહ્યું, મારે નથી કરવું ભરતનાટ્યમ, મારા ફાધર મને વઢીને લાવ્યા છે એટલે મારે કરવું છે. તો મને મગજમાં એમ થોડું એવું હતું કે હું આવું બોલીને તો મને કદાચ ના પાડી દેશે, એટલે આપણે ભરતનાટ્યમ નહીં કરવાનું. તો એ ઊંધું પડ્યું. જે ઓથોરિટીઝ હતી એમણે કીધું કે ના સાહેબ, તમારી ઈચ્છા છે ને, અને તમે એના માટે કરે છોકરો, એના માટે તમે લાઈફમાં ખોટું બોલે, કેમ કે પપ્પાને બધા ઓળખતા, એથિકવાળા હતા. એ કોઈ દિવસ, સ્ટાન્ડર્ડ અલગ હતું મારા ફાધરનું. મારા મધર ઇવન સાયન્સ ટીચર હતા, મારા મામા હતા, મારા દાદા દિનુભાઈ ડૉક્ટર ડેન્ટિસ્ટ હતા, રજવાડાના, ધાંગધ્રા સ્ટેટના, સુરેન્દ્રસિંહ જે હતા એમના. તો સ્ટાન્ડર્ડ ફેમિલીનું જબરજસ્ત હતું, એટલે બધા ઓળખે કે આ સાહેબ કોઈ દિવસ ખોટું બોલે નહીં, પણ બોલ્યા તો કે ચલો કંઈ વાંધો નહીં સાહેબ, અમે આપીએ. અને ફાધરે એમ કીધું, તમે ભલે 3 વર્ષ બેસી રહે ખૂણામાં, હું ફીસ આપીશ, એને જોવા દો ખાલી. 1 વર્ષ હું પૂરી એમને બેઠી, જોઈને બધું જોયું કેવી રીતે કરે. લાસ્ટના જે 2 વર્ષ હતા મેં ફર્સ્ટ યર રિપીટ કર્યું આખું. ફર્સ્ટ યર 1 વર્ષ, પાછું ફર્સ્ટ યર 1 વર્ષ, જેવી 6 વર્ષની થઈ. આફ્ટર 6 યર્સ તમને ભરતનાટ્યમમાં તમે ક્વોલિફાય થાઓ એક્ઝામ દેવા માટે, એટલે તમે દઈ શકો એમ. પછી મેં 6 યરની એક્ઝામ આપી, અને આઈ વોઝ ધ યંગેસ્ટ વન, હું સૌથી નાની હતી. 8થમાં મારું આરંગેટલ કમ્પ્લીટ કર્યું મેં, 94-95. અને આજે તમારી સામે છું. આ રીતે ભરતનાટ્યમમાં હું આવી, એટલે શીખી હું ભરતનાટ્યમ.
શ્રદ્ધા મેમ ખાલી મારી જ નહીં, આપણા જેવા ઘણા બધાની સામે આજે છે અને એમની જાતને એમણે પ્રૂવ કરી બતાવી છે. કદાચ એવું શક્ય છે કે નિયતિએ જ તમને ભરતનાટ્યમ માટે સર્જ્યા હોય અને એટલે જ કદાચ ખાસ ઈમાનદાર, સત્યવક્તા એવા તમારા પિતાશ્રી પાસે નાનું એવું પણ જૂઠું બોલાવડાવ્યું હોય અને તમે સત્ય બોલ્યું છતાંય તમને ભરતનાટ્યમમાં એડમિશન મળી ગયું હોય. અને આભારી છીએ આપણે શ્રદ્ધા મેમના પિતાશ્રીના પણ કે આજે એક આવા કલાગુરુ આપણી સાથે આપણને મળ્યા છે, તો એમના પિતાશ્રીને કારણે. એવું કહેવાય છે કે દરેક દીકરી કે દરેક દીકરાની પ્રગતિમાં એમના પેરેન્ટ્સનો પૂરેપૂરો હાથ હોય છે અને ત્યારબાદ એના ટ્રેનર, કોચ, ટીચર, શિક્ષક, કલાગુરુ જે પણ આપણે કહીએ એમનું. તો મારે તમને અહીં એ પૂછવું છે કે આજના આધુનિક યુગમાં એક તરફ તરુણોને, ટીનેજર્સને ધીરજનું તત્વ ઓછું થતું જાય છે, એક તરફ માતા પિતા છે એ બસ પોતાના બાળકને ઓન ટીવી, ઓન ઓટીટી પ્લેટફોર્મ કે ઓન સ્ટેજ જોવા માંગે છે. ઘણીવાર તો એટલું અતિશય પ્રેશર એની ઉપર મૂકતા હોય છે કે જે બાળક કદાચ સહન નથી કરી શકતું. એના બદલે એને ફાયદાને બદલે નુકસાન વધારે થાય છે. તો તમે કલાગુરુ તરીકે, ડાન્સના ટ્રેનર તરીકે કે ભરતનાટ્યમ શીખવાડતા તમને આવી કોઈ વાતો અનુભવવા મળી હોય, કોઈ બાળકે, તમારી શિષ્ય હોય કે શિષ્યએ તમારી સાથે આવું કંઈ શેર કર્યું હોય, અથવા તો પછી તમે કંઈ એડવાઇસ આપવા માંગતા હો અથવા તો સજેશન આપવા માંગતા હો આપણા પેરેન્ટ્સને, ખાસ કરીને બાળકો માટે, તો આપ શું આપશો? હવે બાળકો માટે તો મેઇન એ કહેવાનું કે આજના જમાનામાં કમ્પેરિઝન બહુ જ વધી ગઈ છે. કારણ ઓબ્વિયસ છે, બધા પેરેન્ટ્સ પોતાના છોકરાઓનું સારું જ સમજે, સારું જ ધારતા હોય અને બધાને એમ હોય મારો છોકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, રાઈટ? બધા સારું જ વિચારતા હોય. પણ અગેન પેરેન્ટ્સને ખાસ એ કહેવાનું કે એમની ક્વોલિટી પર વધારે ફોકસ કરો, એમની સ્ટ્રેન્થ કઈ છે, એમને ઇન્ટરેસ્ટ કયો છે એના પર વધારે ફોકસ કરો. કારણ આ બધી વસ્તુ હું જે કહું છું ને એ પહેલેથી આપણા જે છે ફાધર મધર છે કે ઘણા મોટા એજેડ માણસો છે આપણા ઘરમાં, એ લોકો કહી ગયેલા છે, એ જ વસ્તુ હું રિપીટ કરું છું. પણ આ હાઇલાઇટ કરીને એટલે કહેવાનું કે આજના જમાનામાં કોમ્પિટિશન ઘણી બધી વધી ગઈ છે, નો ડાઉટ. કોમ્પિટિશનમાં હેલ્ધી કોમ્પિટિશન રાખવાની, બટ યસ દેખાદેખીમાં નહીં, કમ્પેરિઝન નહીં. તમારા છોકરાનું સ્ટેન્ડર્ડ 70%નું હોય તો યુ હેવ ટુ ટ્રાય, તમારે ટ્રાય કરવાની એને 75-80% સુધી. બટ 75ને તમે ડાયરેક્ટ એમ કહો કે મને 95 આવે મારા છોકરાને, પોસિબલ નથી. ભગવાને બધાને અલગ અલગ ક્વોલિટીઝ આપેલી છે, અલગ અલગ સ્ટ્રેન્થ આપેલી છે, એને જ તમે હાઇલાઇટ કરો. મેઇન વસ્તુ એ છે. ઇન્ટરેસ્ટ, મારી પાસે આવે છે છોકરાઓ, મેમ મને ભરતનાટ્યમમાં ઇન્ટરેસ્ટ છે એટલે મારી ડોટરને મારે ભરતનાટ્યમ કરાવવું છે. તો મારે કહેવું પડે છે એમને કે ભાઈ ડેમો હોય છે અને ડેમો બંને સાઈડથી હોય, મારી સાઈડથી અને છોકરાઓ સાઈડથી. તો એમને એમ થાય તમે કેમ ડેમો લો? મેં કીધું જો મારે ડેમો એટલે લેવાનો કે છોકરું ડાન્સ ઊભું રહે ને અને જે સ્ટાર્ટ કરે એમાં જ મને ખ્યાલ આવે કે વેસ્ટર્ન ડાન્સનું છે કે ક્લાસિકલ ડાન્સનું છે, રાઈટ? હવે વેસ્ટર્ન ડાન્સનું છોકરું હોય અને હું કહું ના એને ક્લાસિકલ કરાવવાનું છે, મિનિંગલેસ છે. એ ક્લાસિકલ કરી જ ના શકે, એને ઇન્ટરેસ્ટ નથી અને એનો ફોટે નથી, એને પોતે એને વેસ્ટર્નમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો એ વેસ્ટર્નમાં જાય તો એની સ્ટ્રેન્થ વધે. સેમ લેવલે મારું ક્લાસિકલવાળું છોકરું છે, એને ક્લાસિકલમાં ઇન્ટરેસ્ટ છે, એ વેસ્ટર્નમાં જાય તો ના થાય. તો એ રીતે તમે સ્ટ્રેન્થ અને ક્વોલિટી મેઇન છોકરાની જોવાની, કમ્પેરિઝન 101% મૂકી દેવાની, તો જ તમારો છોકરાને તમે જ્યાં ધારો છો ને ત્યાં પહોંચાડી શકો. ખૂબ જ સુંદર માહિતી આપી શ્રદ્ધા મેમે. દરેક વ્યક્તિ સ્પોર્ટ્સ પર્સન બનવા નથી સર્જાયેલું, દરેક વ્યક્તિ કલા ક્ષેત્રે આગળ આવવા નથી સર્જાયું, તો દરેક વ્યક્તિ એન્જિનિયર કે ડોક્ટર બનવા પણ નથી સર્જાયું. બાળકની જે બાયબોર્ન સ્કિલ છે એને આપણે ઓળખવી પડે અને એ જ રીતે જે તે ક્ષેત્રમાં બાળકને આપણે સહકાર આપવો પડે, સપોર્ટ આપવો પડે અને એને યોગ્ય તાલીમ યોગ્ય ગુરુ પાસેથી અપાવવી પડે. આના પરથી એક બીજો પ્રશ્ન મને ઉદ્ભવે છે શ્રદ્ધા મેમ કે દરેક ક્ષેત્રમાં માની લો કે કોઈને પોલીસમાં ભરતી થવું છે, મિલિટરીમાં થવું છે, તો ખડતલ શરીર, અમુક હાઇટ, અમુક ચેસ્ટ, એનામાં એ બધી ક્વોલિટીઝ જોઈએ. કોઈને માની લો કે ડોક્ટર બનવું છે તો એને પણ સાયન્સ સબ્જેક્ટમાં કે એના બી ગ્રુપમાં અમુક માર્ક્સ જોઈએ. તો એ રીતે કોઈ બાળકને ભરતનાટ્યમમાં આગળ વધવું હોય, એ કલાને આત્મસાત કરવી હોય, અથવા તો કોઈ પેરેન્ટ્સને
એવા કયા લક્ષણો એ બાળકમાં દેખાય કે એને અનુભવી શકે અથવા તો નક્કી કરી શકે અથવા તો અજમાવી શકે તમારા જેવા કોઈ કલાગુરુ પાસે મોકલીને કે મારું બાળક ભરતનાટ્યમમાં આગળ વધી શકે એમ છે, અથવા તો શું ક્વોલિટીઝ જોઈએ કે જે નેસેસરી છે ભરતનાટ્યમમાં જોડાવા માટે? ઓકે, હવે ભરતનાટ્યમ પહેલાં તો દરેક ક્લાસિકલ ડાન્સ જે કરે ને જી એ છોકરું પેશન્સ વાળું હોવું જોઈએ. પહેલું તો પેશન્સ હોય એનામાં, અચ્છા ધીર ગંભીર હોય મસ્તી. અમે બધા ભયંકર મસ્તી કરીએ, અમે છોકરાઓ જોરદાર મસ્તી કરીએ. એના પરથી પણ એક સવાલ છે, પણ હું પછી તમને પૂછું તમારી મસ્તી બાબત. કેમ કે હું પોતે જ લાઈક બબલી નેચર ટાઈપ છું. હું જ પોતે ધીર ગંભીર ઓછી હોઉં છું, પણ યસ ધીર ગંભીર સિચ્યુએશન પ્રમાણે. જી હું સિચ્યુએશનલ છું, સિચ્યુએશન જેવી હોય એ રીતે મારો એટીટ્યુડ હોય. બટ યસ જ્યાં હું હોય ત્યાં શાંતિ ના હોય, બધા ખુશ મૂડમાં હસી મજાક કરતા હોય, મારો નેચર છે. ઓકે, બીજું એ કહેવાનું, તમે જે રીતે કીધું ભરતનાટ્યમનું કઈ રીતે ઓળખવું, તો ભરતનાટ્યમ તો પહેલાં નાનું જ, મારી પાસે 4.5-5 વર્ષની છોકરીઓ પણ કરે છે. જેમ હું શીખી એમ એ 2 વર્ષ એમને વિધાઉટ એક્ઝામ શીખે. તો એ લોકોને મેં ડેમોમાં કેમ લીધા, પહેલાં તો ડાન્સ એને હું જે કહું ને એ શાંતિથી મને સાંભળતી હોય, 4.5 વર્ષનું છોકરું. પછી સેકન્ડ થિંગ એક્સપ્રેશન્સ, બોડી મુવમેન્ટ્સ, એને એ જે ઊભી રહે ને એની એટીટ્યુડ. ભરતનાટ્યમ ડાન્સર્સ હોય ને એ બોલવામાં પણ એનામાં થોડુંક સાચી વાત છે. એટીટ્યુડ, આઈ મુવમેન્ટ, એની એ eye movement, બોલવામાં આઈ મુવમેન્ટ છે, એક્સપ્રેશન છે, એક્સપ્રેસિવ હોય છોકરું. અને વેસ્ટર્ન ડાન્સ વાળું છોકરું હોય ને એમાં ખરાબ નથી, બધા ડાન્સીસ બેસ્ટ છે એની જગ્યા, અને ડિફિકલ્ટ છે. હિપહોપ છે, વેસ્ટર્ન છે, બધું ઘણું બધું ડિફિકલ્ટ છે. તો એમાં એ છોકરું યોયો વાળો, લાઇટ મૂલ, કુલ મૂલ વાળું હોય. અને હું એવી છું, એમાં ના નહીં, હું છું. પણ મેં તમને શું કીધું, એ સિચ્યુએશનલ છે. પણ આવી રીતે જ્યારે હું ઇન્ટરવ્યૂ લઉં છું, ડેમો લઉં છું, ત્યારે એ ફોકસ કરું છું કે છોકરું સ્ટેબલ છે કે નહીં, હું જે કહું છું એનું ધ્યાન છે કે નહીં, અને એની મુવમેન્ટ્સ, એક્સપ્રેશન્સ, એ મિરરમાં જોતું હોય તો એ પોતાને જોઈને ડાન્સ કરે છે કે ડાફોળિયા મારે છે. અહીંયા એ ઘણું બધી વસ્તુ છે કે એ તમે જોઈ શકો કે. અને એવું નથી, ઘણા બધા વેસ્ટર્ન ડાન્સ એઝ વેલ એઝ ભરતનાટ્યમ પણ કરે છે, પણ એ લેવલ ઘણું હાઈ લેવલ હોય, છોકરાનું ક્વોલિટી હોય, એ પણ થઈ શકે. પણ ભરતનાટ્યમ ડાન્સર્સ કેન ડુ વેસ્ટર્ન ડાન્સ, બોલિવૂડ ડાન્સ, બટ વેસ્ટર્ન ડાન્સર્સ આઈ ડોન્ટ થિંક કે ના ડિફિકલ્ટ જાય. અત્યારના છોકરાઓ કરે છે વેસ્ટર્ન બોલિવૂડ બંને, વેસ્ટર્ન ક્લાસિકલ કરે છે, પણ તો એ ક્લાસિકલ અલગ પડે. આ રીતે તમે સિલેક્ટ કરી. ખૂબ સરસ શબ્દ વાપર્યો આપે, બબલી નેચર. અને ઘણા વર્ષોથી શ્રદ્ધા મેમના પરિચયમાં હું છું, અને એમના ક્લાસીસ, એમને શીખવવાની પદ્ધતિ, એ બધું મેં જોયેલું છે. અને એટલે જ મને અહીં એક સવાલ થાય કે ઘણા બધા કલાગુરુ તમારી પહેલાના, તમારી પછીના પણ, અને તમારા સમકક્ષ મેં જોયેલા છે. 2 લેવલ એમાં મોટા ભાગે હોય છે. એક કે જે પારંપરિક ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે શીખવતા હોય, અને સાથે સાથે એટલા શિસ્તબદ્ધ હોય, એટલા સ્ટ્રિક્ટ હોય, અને આમ થવું જોઈએ, આમ થવું જ જોઈએ. જે કહેવાય છે ને કે પેલા આશ્રમમાં જે આપણા બાળકો ભણવા જતા, તો મહેલોમાં આવતા શીખવવા કલાગુરુ, તો એ જે શિસ્તમાં રાખતા એ રીતે રાખતા હોય. એક લેવલ એ છે કે જે માસ્તર મારે નહીં ને ભણાવે નહીં, કે જે લોકો એકદમ જ વેસ્ટર્ન છે કે ભરતનાટ્યમ છે એ કદાચ પેરેન્ટ્સને તો ખ્યાલ ના આવે, એટલી બધી છૂટછાટ આપતા હોય છે. પણ આપના ક્લાસીસમાં અને આપની પાસેથી જે શિષ્યાઓ શીખેલી છે એમાં મેં એક ખાસ વસ્તુ જોઈ છે, એક ખાસ વાત માર્ક કરી છે કે તમે આ બંનેની વચ્ચેનું કોઈ એક એવું લેવલ ફિક્સ કરેલું છે કે નથી તો એ શિષ્યાઓ કે બાળકો આપની પાસે આવતા અચકાતા, કે નથી તો એમને આજે નથી જવું, ચાલશે એવું લાગતું. અને છતાંય ભરતનાટ્યમ મૂળભૂત સ્વરૂપે તો આપ શીખવાડો જ છો, તો આ વચ્ચેનું લેવલ આપણે કઈ રીતે સેટ કર્યું છે? ભાઈ મારે સિક્રેટ કહી દેવું પડશે તમને? કહી દો તો સારું છે, મોગમમાં કહી દો. ના, જો હવે સિમ્પલ વસ્તુ છે. આપણે સ્કૂલમાં હતા, જી બરાબર, ત્યારે આપણી વસ્તુ તો અલગ હતી કે બે આપણને ફૂટપટ્ટીથી પડતી, જી બરાબર.
પણ અમુક ટાઈમે આપણે એવી સ્ટ્રિક્ટ ટીચર કોક આવે, મેમ આવે, તો આપણે આમ બેઠા હોઈએ ધ્યાન ત્યાં ટેન્શનમાં. એટલે ઓલું જે મેથ્સનું સાયન્સનું જે કંઈ ભણાવતો ને અડધું ઉપરથી જતું હોય કે આપણે કંઈક આડોળો જવાબ આપશું તો ઓલી મને પડશે અથવા તો વળશે, બરાબર. એટલે એઝ અ ટીચર જે ટીચરને સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડવું છે પહોંચી ના શકે. વાય? બિકોઝ એ ટીચર એટલું બધું ડિસિપ્લિનમાં છોકરાઓને રાખવાનો ટ્રાય કરે કે ઓલું એટલું ડિસિપ્લિનમાં બેઠો હોય કે એને કંઈક ઉતરતું ન હોય. એ એજના છોકરાને કંઈ ઉતરે નહીં મગજમાં, બરાબર. હવે મારો નેચર થોડો અલગ છે. મને ઘણા બધા આવું કીધેલું છે કે તમે ક્લાસિકલ ભરતનાટ્યમના કલાગુરુ છો અને કેમ આટલા લાઇટ મૂડમાં, પેરેન્ટ્સ જોડે કેમ લાઇટમાં બોલો છો, સ્ટુડન્ટ્સ જોડે કેમ આટલા લાઇટ છો. કારણ એક સ્ટેન્ડર્ડ અલગ છે કલાગુરુનું. મારાય કલાગુરુ છે, એમનો ફૂલ ડ્યુ રિસ્પેક્ટ સાથે કહું છું. ઇવન મારા જે કલાગુરુ છે એ પણ મારી જોડે આ રીતે જ રહ્યા છે જે રીતે હું રહું છું. મારા કલાગુરુ કિંજલ મેમ દવે, રાઈટ, આભા ટીચર. હું 3 ટીચર્સ પાસે શીખેલી છું. તો મારા કલાગુરુઝ ઘણા જ ફ્રી માઇન્ડના, એટલે ફ્રી માઇન્ડના અને સ્ટ્રિક્ટનેસ સાથે એમણે જે કોમ્બિનેશન કર્યું એ જ હું અત્યારે ફોલો કરું છું. કેમ કે ફ્રેન્ડલી રહીને તમે જેટલું તમે છોકરાઓને, સ્ટુડન્ટ્સને સમજાવી શકો એટલું ના સમજે. મારા ત્યાં 4.5 વર્ષની છોકરીઓ જે 5 વર્ષની આવે છે એ આખો 7 થી 8 મિનિટનો જે હસ્તવિનિ યોગા છે, મેં એડવાન્સમાં એમને થોડું કરાવેલું છે. એ સંસ્કૃતમાં આખું 7 to 8 મિનિટ્સ વિથ એક્સપ્રેશન, વિથ હેન્ડ મુવમેન્ટ કરે છે. કેમ કરે છે? કારણ અમુક ફ્રેન્ડલી રહીને, અમુક ફ્રેન્ડલી રહો ને એટલે તમે અમુક કન્ડિશન્સ એપ્લાય કરી શકો. આ કરવું છે તો આ કરવાનું. હવે હું સ્ટ્રિક્ટેડ રહું, આ કરીને જવાનું છે કાલે, એટલે ઓલું ના કરી શકે છોકરો. એને હેડેક રહે ને, ટેન્શન રહે કે ભાઈ મેમે કીધું જ કરવાનું જ કરવાનું. ના, એ ખુશ થઈને એને તમે ગમે ત્યારે છોકરીઓને પૂછશો વિથ એક્સપ્રેશન તમને એ છોકરીઓ હસ્તવિનિયોગા એટલે એવું હોય કે જે મુદ્રાસ હોય, પતાક, ત્રિપતાક. તો વિનિયોગા મીન્સ તમે એ હસ્તમુદ્રાસ ક્યાં ક્યાં કઈ રીતે યુઝ કરો છો. પ્લીઝ જરા અમુક મુદ્રાઓ જો તમને વાંધો ના આવે તો ઓન કેમેરા બતાવશો, જે નથી જાણતા એમને જોવા મળે અને કલાગુરુ પાસેથી. ઓકે. સો મેં જેમ તમને કીધું હસ્તવિનિયોગા, રાઈટ, તો હું શોર્ટમાં થોડું બતાવી દઉં. હસ્તવિનિયોગામાં પહેલી મુદ્રા છે પતાક, રાઈટ. પતાક દેટ મીન્સ ફ્લેગ, એનો મિનિંગ ફ્લેગ થાય. નાઉ પતાક તમે ક્યાં ક્યાં યુઝ કરો છો તો એને કહેવાય વિનિયોગા. યુઝિસ ઓફ હસ્તમુદ્રાસ દેટ એને કહેવાય વિનિયોગા, બરાબર. તો હવે પતાક વિનિયોગામાં કેવી રીતે છે? શરૂઆત ક્યાંથી થાય? નાટ્યારંભે, દેટ મીન્સ નાટ્યનો આરંભ કેવી રીતે થાય? નાટ્યારંભે વારી વાહે વને. વન કેવી રીતે બતાવો તમે? પતાક વને. ઓકે. વસ્તુ નિષેધને, કોઈ પણ વસ્તુને તમારે ના પાડવી છે તો પતાકનો નિષેધન, રાઈટ. ઉચ્ચ સ્થલે હું, હે ને. નિશાયામ ચ રાત્રિ, નદ્યામ તો નદિયાત બતાવી તમે, નદ્યામ. અમર મંડલે તો મંડલે આખું મંડળ. તો ધીસ વે આ આખું 8 મિનિટનો એક વિનિયોગા છે પતાકનો. દેટ વે ત્રિપતાક, અર્ધપતાક, કરતરી મુખ, આ બધી મુદ્રાસ છે. તો એના વિનિયોગા છોકરાઓ મારી પાસે શીખે છે, અને દેટ ટુ ઇન સંસ્કૃત. તો એ છોકરાઓ પાસે કરાવવું કોર્સ એ મારે કહેવું પડશે ડિફિકલ્ટ છે. કારણ એમને એ જ મારું મેઇન વસ્તુ એ જ છે કે હું ફ્રેન્ડલી રહીને, અને મારી છોકરીઓ છે, માય કિડ્સ. અને મને જે અમુક ટાઈમ ગયો કોરોનાનો, એમાં કેમ હું કિડ્સ કહું છું અને કેમ એ એકચ્યુઅલી મારા ચાર્જર છે. માય ડાન્સ ક્લાસ મારી હોબી છે અને પૈસા કમાવા માટે નથી. ઓકે. ડેફિનેટલી તમને ખ્યાલ છે એમ હું સાયન્સ ટીચર ને બધું હતું લાઈફ. પણ કોરોનામાં ફાધર પહેલાં મારા 2019માં ગયા. કોરોનામાં ફાધર ઇન લો ગયા, મમ્મી 2 વર્ષ પહેલાં ગયા. સો આઈ એમ લાઈક હું પહેલેથી જ એ રીતે રહેલું છું કે કોઈક મોટું જોઈએ, ઇવન મારા હસબન્ડ પણ. સો એ ટાઈમ એવો ડિફિકલ્ટ ગયો કે મેં જોબ મારા નેચર પ્રમાણે હું નહોતી કરી શકતી. અને હું એટલું થોડુંક હતું કે મારું ઘર હતું એ મારા લીધે નહોતું ચાલતું, રાઈટ. મારા હસબન્ડ મેઇન જોબ કરતા. તો મેં વિચાર કર્યો કે બ્રધર્સ પણ વર્કિંગ. સો હું મારી જોડે જતા, ફાધર મધર ઉપર નીચે જ અમે લોકો રહેતા, અમારા એરિયામાં જતા. તો મેં એક ડિસિઝન લીધું હતું
કે જોબ હું અત્યારે ડ્રોપ લઉં છું જોબ પર, કેમ કે મારું નેચર પ્રમાણે હું ત્યાંય 100% નહોતી આપી શકતી. સ્કૂલ જોબ પર રહીએ તો ઘરે ટેન્શન રહે, ઘરે રહીએ તો જોબનું ટેન્શન, તો એટલે મેં થોડુંક બ્રેક લીધો હતો. આ ચાર્જર વિશે કંઈક જણાવો ને, કેમ ચાર્જર છે? ચાર્જર એટલે અમુક પીરિયડ એવો ગયો 2019થી લઈને 2022 સુધી કે જેમાં ડ્યુરિંગ દેટ ટાઈમ મેં મારા ફાધર ઇન લો, મારા મધર, એ લોકોને એ લોકોની ડેથ થઈ. સો બહુ ડિફિકલ્ટ ટાઈમ હતો મારા માટે, કેમ કે ઓબ્વિયસ છે કે તમે જોડે જ હતા અમે લોકો બધા, તો એમાં ઘરમાં મમ્મી ફાધર ઇન લો એકદમ જ જવું, અને મેં બ્રેક લીધો હતો જોબ પર, ત્યારે હું કોન્સ્ટન્ટ એમની જોડે હતી. તો એ એમનો લાસ્ટ મુમેન્ટ, એ બધામાંથી બહાર નીકળવું બહુ ડિફિકલ્ટ હતું મારા માટે. તો એ જ ટાઈમે, અને કોરોના પીરિયડ પાછો, ખાસ તો મારા ક્લાસીસ કોરોના પીરિયડમાં મેં સ્ટાર્ટ કર્યા, કારણ મેં બ્રેક લીધો હતો. તો એ ટાઈમ, ડ્યુરિંગ દેટ ટાઈમ હું જસ્ટ બેઠી હતી. ડિપ્રેશન તો નહીં, પણ યસ MSc BEd હોવા છતાં આટલી વસ્તુ આપણી પાસે હોય, આવે ને નેગેટિવ થિંકિંગ આવે આવા ટાઈમે, કે આપણા હાથમાંથી ફેમિલી મેમ્બર્સ નથી અત્યારે, હવે શું કરવું એમ, અને દેટ ટુ નોટ પૈસા કમાવા, માઇન્ડ ફ્રેશ રાખવા શું કરવું એમ. હું જસ્ટ મારા સર્ટિફિકેટ્સને બધું હું ફાઇલ કાઢીને જોતી હતી. એના અંદર મને ભરતનાટ્યમનું સર્ટિફિકેટ મળ્યું, મારી ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું. એના બેઝિસ ઉપર મેં ક્લાસીસ સ્ટાર્ટ કર્યા, અને ક્લાસીસ સ્ટાર્ટ કર્યા પછી મેં 3 છોકરાઓથી સ્ટાર્ટ કર્યું હતું, અને 3 છોકરાઓથી હું જે ડિપ્રેશન મોડ હતો અમુક મને BP પોતાને આવી ગયું, ટેન્શનના લીધે, સ્ટ્રેસના લીધે. તો એમાંથી મને બહાર કાઢી હોય ને તો મારા સ્ટુડન્ટ્સ 101% મારા સ્ટુડન્ટ્સ છે. કેમ કે આજે હું રજા આપું છું તોય મને એમ થઈ જાય ના હું મારા પહેલાં કિડ્સ પાસે પહોંચું. આર્યન તો છે જ, મારો સન તો છે જ ડેફિનેટલી, એમના વગર તો પોસિબલ જ નથી. પણ છોકરીઓએ મને ઘણી ફ્રેશ રાખીને બહાર કાઢી. સો યસ, માય સ્ટુડન્ટ્સ આર માય કિડ્સ એન્ડ માય ચાર્જર. ઘણી બધી શિષ્યાઓ કે દીકરીઓ તમારે છે, પણ જે બાયોલોજીકલ દીકરો કહેવાય કે યસ, આર્યન પાનસરે, હા, એને કલા ક્ષેત્રે રસ ખરો? ઓફકોર્સ, હા, એ જીન્સમાં છે એકચ્યુઅલી એના છે. જેમ તમને ખ્યાલ છે એમ અમારું ફેમિલી આખું સાયન્સ બેઝ વાળું છે. યસ, મારા ભાભીઓ છે કોમર્સ એન્ડ છે, તો ઇન શોર્ટ એજ્યુકેશનવાળા બધા છે. તો એજ્યુકેશન તો એનામાં આવ્યું જ છે. ભણતર સ્કૂલમાં ફર્સ્ટ હોય છે ઓલવેઝ, બધા સબ્જેક્ટ, મેથ્સ ગણી લો, સાયન્સ ગણી લો, SST ગણી લો. એની સાથે સાથે ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ આવડે છે, ગમે છે. વેસ્ટર્ન ડાન્સ, બોલિવૂડ ડાન્સ કરે છે. ક્લાસીસ નથી કરેલા, બટ એને તમે ક્વિક લર્નર છે, બાય બોર્ન ટેલેન્ટ, ગોડ ગિફ્ટ. સો ક્વિક લર્નર છે. અને ક્લાસિકલ બેઝ, અમે અત્યારે પોર્ટુગલ ગયા હતા ઇન્ટરનેશનલ ટૂરમાં, ડાન્સ ફેસ્ટિવલ હતો. ગુરુ ધ આર્ટ હબ કરીને છે, એમના થ્રુ ગયા હતા. જતીન સર એમના ફાઉન્ડર ડિરેક્ટર છે. સો અત્યારે એ મારો ભત્રીજો અત્યારે ફ્રાન્સ ટ્રીપમાં છે એમની જોડે. સો આપણા ક્લાસીસ કનેક્ટેડ છે ગુરુ ધ આર્ટ હબ જોડે. સો એ વખતે અમે જે ગયા ત્યારે એણે સેમી ક્લાસિકલ ફોક ડાન્સ કરેલા, નૃત્ય નાટિકામાં કૃષ્ણ લીલા હતી, અને કૃષ્ણ રાધાનો ડાન્સ હતો. ફોક ડાન્સમાં અમે ગરબા કરેલા, તો એમાં એઝ અ ઢોલ બોલ વગાડવા મને એમાં હતો. સો ગરબા છે, વેસ્ટર્ન ડાન્સ છે, સેમી ક્લાસિકલ ડાન્સમાં કૃષ્ણ બન્યો હતો. તો એ બધું છે. એનો ગિટાર વગાડે છે. યસ, એનું યુટ્યુબ પોતાની ચેનલ છે, તો એના ઉપર એને સાયન્સ પ્રોજેક્ટ્સ બધા. અમે કોરોના પીરિયડમાં ટાઈમ કેવી રીતે છોકરાઓનો કરવો, તો હું સાયન્સ ટીચર, હી વોઝ ઇન 6th 7thમાં હતો. તો મેથ્સના અને સાયન્સના જે ટોપિક્સ હોય ને આપણા, ચેનલનું નામ શું છે આપણે? ક્રાફ્ટ વિથ, નો એનું આપણે માર્કેટિંગ નથી કરવું એકચ્યુઅલી, પણ છતાંય કોઈનો ઉપયોગી ક્રાફ્ટ વિથ આર્યન કરીને છે, પણ હમણાં તો એને 10thમાં છે. ક્રાફ્ટ વિથ આર્યન, હા, અત્યારે 10thમાં છે, એટલે થોડુંક એણે અત્યારે સ્ટોપ લીધું છે. એના અંદર ટાઈમ જ નથી રહેતો એકચ્યુઅલી એને, એટલે. પણ એમાં એણે બધા પ્રોજેક્ટ્સ કરેલા છે, મેથ્સ રિલેટેડ, સાયન્સ રિલેટેડ, આર્ટ એન્ડ ક્રાફ્ટના વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. ઘણું બધું કર્યું અમે કોરોના પીરિયડમાં. એવરી ડે કંઈક કરતા. ઇવન કેક બનાવેલી છે, કેક બનાવતા આવડે છે.
આવું એને એક્સપ્લેનેશન પાવર જબરજસ્ત છે. એટલે એને કોઈ પણ મેથ્સનો ટોપિક કે સાયન્સનો ટોપિક આપી દો, એન્કરિંગ સરસ છે, સો ઘણું બધું છે એકચ્યુઅલી. અને સંગીત ગોડ નોઝ કે હવે આગળ છે ક્યાં કઈ ફિલ્ડમાં કઈ રીતે જાય. હોપફુલી કે પોતાની ક્વોલિટી પોતે સમજે, અમને કે અમને તો ખબર છે કે આટલું બધું છે, પણ એને જે ઇન્ટરેસ્ટ છે, જેમ મેં કીધું કમ્પેરિઝન નહીં, પોતાના છોકરાને પોતાની ક્વોલિટી પ્રમાણે જ આગળ જવા દેવાના. સામેના છોકરા એવું કર્યું ને મારો છોકરો એવું કરશે કે છોકરી એવું કરશે, ડોન્ટ ડુ ધેટ. તો જેમ શ્રદ્ધા મેમના દીકરાની વાત થઈ કે સ્વાદ, સુર, સાયન્સ ઘણા બધામાં એને રસ છે, તો જે પેરેન્ટ્સ એમના બાળકોને કે બાળકીઓને નૃત્ય ક્ષેત્રે આગળ વધારવા માગે છે અને સમજી લો કે એનામાં એ ટેલેન્ટે છે, એ બાળક એના માટે યોગ્ય છે, તો એકવાર એને કોઈ પણ ક્લાસીસમાં જોઈન કરાવ્યા પછી કે કોઈ પણ કલાગુરુના હાથમાં સોંપ્યા પછી બીજું વધારાનું કે એક્સ્ટ્રા પેરેન્ટ્સ એઝ એ પેરેન્ટ્સ શું ધ્યાન રાખવાનું હોય કે જેનાથી એ બાળક એની પૂરેપૂરી કલા બહાર લાવી શકે, વ્યક્ત કરી શકે? ઓકે, હવે આપણા હ્યુમન નેચર પ્રમાણે આપણે જનરલી પીટીએમ્સમાં તમે જોતા હશો ને સ્કૂલમાં. હવે હું બંને સ્કૂલો સાથે હતી, આનંદ નિકેતન, શાંતિ, આપણે આનંદ નિકેતન હાથીજણ, ઓકે, અમિત શાહ સર ડાયરેક્ટર, હે ને. તો યસ, મારા ફેમિલીમાં મારા ફાધર મધર, મારા બ્રધર્સ, મારા હસબન્ડ, મારો છોકરો, એ તો છે જ, એમના લીધે હું આજે અહીંયા છું. ઓકે, આ કોન્ફિડન્સ એમના લીધે. પણ યસ, હું આજ આ સ્ટેજે અને એ કોન્ફિડન્સને પોલિશ કરવામાં જો સૌથી મોટો હાથ હોય તો એ અમિત શાહ સરનો, આનંદ નિકેતન મણિનગરના જે ડાયરેક્ટર છે અમિત શાહ સર. યસ, તમારા દ્વારા પોલિશ કરેલા. કરેક્ટ. હરપ્રીત મેમ, અમિત સર, ઇવન શાંતિ એશિયાટિક સ્કૂલ, બધી સ્કૂલોમાં. પણ આનંદ નિકેતન મારી લાઈફના ગોલ્ડન પિરિયડ હતા. તો એમાં અમે પીટીએમમાં જતા. આ પીટીએમમાં એઝ અ ટીચર, સાયન્સ ટીચર. એ કયા વર્ષો હતા લગભગ? 2014, અરાઉન્ડ 2014 to 2019-20. એ પહેલાં 2012માં શાંતિ એશિયાટિકમાં હતી. એ પહેલાં કુમકુમ સ્કૂલમાં હતી, મિસ થઈ ગયો કહેવાનો તમને. કુમકુમ સ્કૂલમાં, હા, 10thનું સાયન્સ લેતી હતી. તો આ રીતે છે. તો પીટીએમમાં પેરેન્ટ્સ જનરલી આપણું કેવું હોય મેન્ટાલિટી કે ટીચર શીખવાડે, રાઈટ. હવે છોકરાને સારા માર્ક્સ આવે, છોકરાએ સરસ મહેનત કરી, રાઈટ. સારી ટીચર હોય અને છોકરાએ સારા માર્ક્સ આવ્યા, છોકરાએ સરસ મહેનત કરી, પણ સારી ટીચર હોય અને છોકરાઓને સારો માર્ક્સ ના આવ્યો, દેન ટીચર તમે શું ભણાય, રાઈટ. આ વસ્તુ થાય છે કે બધા પેરેન્ટ્સ એવા નથી હોતા, પણ અમુક એકાદું 100માં 3-4 સ્ટુડન્ટ્સ તમને પેરેન્ટ્સ એવા મળે કે મેમ તમારે મહેનત ઓછી પડી, તમે ઓછી મહેનત કરે. સો નોટ લાઈક દેટ. બધી સ્કૂલ્સમાં, હવે ઇવન અમારા ક્લાસીસમાં અમે ગ્રુપ હોય છે, ગ્રુપમાં રેગ્યુલર મેસેજીસ મારામાં છે, મારા ક્લાસીસમાં કે હોમવર્ક જાય છે. મેં જે સ્ટેપ કરાયું હોય 2 દિવસ લો, 3જા દિવસે મને તમે ઘરે પ્રેક્ટિસ કરીને વિડીયો મોકલો, તમે કઈ રીતે સો દેટ ઇઝ હોમવર્ક, રાઈટ. કંઈ પણ ક્વેરી હોય તો મારી પાસે તો અત્યારે તો 1-to-1 છોકરાઓ પેરેન્ટ્સ આવતા હોય છોકરાઓને લેવા મૂકવા, તો હું કહી શકું કે ભાઈ આજે આ ગડબડ થઈ હતી, આ ભૂલ થઈ હતી, આ મસ્તી થઈ હતી, ને કહી શકે. સ્કૂલમાં શું થતું કે પીટીએમમાં આવે પેરેન્ટ, અને અમે એલ્મેનિક સિસ્ટમ છે સ્કૂલમાં, હે ને. તો એલ્મેનિક દેટ મીન્સ ટીચરના જે મેસેજીસ છે એ પેરેન્ટ સુધી પહોંચે. એટલે ટીચર એલ્મેનિકમાં લખે, રિમાર્ક્સ લખે કે આટલું આટલું છે, સારું હોય તો લખે, ખરાબ હોય તો લખે. દેન પેરેન્ટ્સની ડ્યુટી શું થાય? એને વાંચવા, સમજવા અને એ ફેરફાર લાવવા પ્રયત્ન. એટલે વીકલી વાંચવાનું નહીં, રોજે વાંચવાનું. દેટ ઇઝ મિસિંગ. પેરેન્ટ્સમાં મેઇન એ જ વસ્તુ કહેવાની પેરેન્ટ્સને કે છોકરાઓનું એલ્મેનિક હોય કે ડાન્સ ક્લાસમાં મૂકતા હોય, સ્કૂલ સાથે તમે એલ્મેનિક સાથે કોમ્યુનિકેટ કરો અને રેગ્યુલર એલ્મેનિક ચેક કરો, તો તમારા પ્લસ માઇનસ છોકરાઓનો ગ્રોથ અને જ્યાં પાછા પડે છે, આપણે ઇમ્પ્રુવમેન્ટની જરૂર, એ બધું એલ્મેનિક થ્રુ તમે જાણી શકો. સો એલ્મેનિક રેગ્યુલર ડાયરી ચેક કરવાનું રાખો. અને બીજું ડાન્સ ક્લાસ છે, તો ડાન્સ ક્લાસમાં તો અમે રેગ્યુલર અવેલેબલ હોઈએ છીએ. સપોઝ બિઝી હોઈએ તો ટાઈમ લઈને નક્કી કરો કે શું છે, કેટલો ગ્રોથ છે છોકરાઓનો. આ રીતે તમારે એવું નથી કે ટીચરે એકલું જ કરાવવાનું. ડેફિનેટલી તમારે છોકરાઓની ડ્યુટી, તમારી પેરેન્ટ્સની ડ્યુટી છે જ કે દિવસ, અમારા ત્યાં તો છે રાત્રે જમતા અમે બધા જોડે હોઈએ, અને પ્લસ માઇનસ જે કંઈ ભૂલ હોય તો પણ કહેવાની, ભૂલ ના હોય તો પણ કહેવાની.
મને બહારથી આર્યન અત્યાર સુધીના 10th મને બહારથી આવીને નથી કીધું આર્યને કોઈએ કે આર્યનનું આ ભૂલ હતી કે આર્યનનો અહીંયા આટલું સરસ એને પ્રાઇઝ મળી કે મને બધી વાતની ખબર હોય એની ભૂલ હોય તો પણ અને ના આ ટ્રાન્સપરન્સી પેરેન્ટ્સે છોકરાઓ જોડે રાખવી જ જોઈએ અને પૂછતા રહેવું જોઈએ કે તને શું કરાયું, કેટલું કરાયું, કેવી રીતે કરાયું. મેઇન વસ્તુ એ છે. હવે તમે ઘણા બધા નામ કહ્યા તમારા પરિવારના. અનફોર્ચ્યુનેટલી જે લોકો સદેહ આપણી વચ્ચે નથી પણ આશીર્વાદ રૂપે તમારી સાથે જ છે એવા પરિવારજનોના, શિક્ષક ગણના ઘણા બધા નામ કહ્યા. પણ ખૂબ જ ટૂંકમાં કહેવું હોય કે શ્રદ્ધાજીની સ્ટ્રેન્થ શું કે એમની શક્તિ શું, તો તમે 1 કે 2 વાક્યમાં શું કહી શકો? સ્ટ્રેન્થ જોવા જાવ તો પહેલો તો મારો સન સનનો નંબર પહેલો છે, કારણ એના સપોર્ટના લીધે જ હું કરી શકું છું. રાઈટ, મારામાં ક્વોલિટી છે, એજ્યુકેશન છે, બધું છે, પણ એ મારી સ્ટ્રેન્થ છે. પહેલું મારો આર્યન. અને હું નંબરિંગ નથી આપી શકતી સેકન્ડ નંબર માટે કે સેકન્ડ નંબરે ઓબ્વિયસ મારા બ્રધર્સ, કારણ મેરેજ પહેલાં મારામાં જે બધું નાખેલું છે, મારા સંસ્કાર છે કે મારો એટીટ્યૂડ છે ટુવર્ડ્સ મોટાઓ નાનાઓ, ઘરને કઈ રીતે હેન્ડલ કરવાનું અને મોટાઓ જોડે કઈ રીતે રહેવાનું અને પ્લસ માઇનસમાં કઈ રીતે તમારે મેનેજ કરવાનું, એ બધું જ અત્યારે તમે કોઈ છોકરાઓની જોડે પેરેન્ટ્સની જોડે તમે ફ્રીલી કેમ રહો છો, તો મારામાં જેટલો એટીટ્યૂડ છે, જેટલા સંસ્કાર છે, એ બધું મારા પેરેન્ટ્સ અને મારા ભાઈઓના લીધે છે. અને માય બ્રધર્સ આર લાઈક માય ફાધર. એ ઘણા મોટા છે મારાથી સગા ભાઈઓ. અને યસ, મારા હસબન્ડ. હા, હસબન્ડનું કેમ કે એ વ્યક્તિના લીધે આફ્ટર મેરેજ ઘણી ડોટર્સ એવી હોય છે કે આફ્ટર મેરેજ આગળ નથી વધી શકતી. રાઈટ, તો બધી રીતે મારી જોડે બધી સિચ્યુએશનમાં જોડે ઊભા હોય તો મારા હસબન્ડ તુષાર પાનસરે. અને એ પણ અત્યારે એમની સારી બહુ મહેનત પછી અત્યારે યુએસ છે, એમનું જોબ પર્પઝ સાથે છે, જોબ પર્પઝના લીધે. સો આર્યન પહેલો અને એ પછી આવે મારા બ્રધર્સ અને તુષાર. બ્રધર્સ એન્ડ તુષાર આર સેમ લેવલ. એમને હું તમે એમ કહો કે તમે બંનેની ફિલિંગ્સ અલગ, સેમ લેવલની ફિલિંગ્સ છે ને ડિફરન્ટ લેવલ. બ્રધર્સની લેવલે મારા હસબન્ડના જઈ શકે, મારા હસબન્ડની ફિલિંગ્સ માટે મારા બ્રધર્સ ના પહોંચી શકે. સો હું એમાં ઓલું નથી કરી શકતી. તો મિત્રો, એક વાત તો બહુ જાણીતી છે અને વારંવાર બધા કહેતા હોય છે કે પુરુષની પ્રગતિ પાછળ, એક સક્સેસ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ સ્ત્રી કે પુરુષને અહીં આપણે અલગ અલગ ના મૂલવીએ તો કોઈ પણ સફળ વ્યક્તિ કે ખુશ રહી શકતું વ્યક્તિ, તો એની પ્રગતિ પાછળ, એની સક્સેસ પાછળ કે એના ખુશ રહેવા પાછળ આખા પરિવારનો ફાળો હોય છે. હવે પેરેન્ટ્સ જે આપણા બાળકોને ભરતનાટ્યમમાં કે કોઈ પણ નૃત્ય ક્ષેત્રે આગળ વધારવા માગે છે અને બાળકોમાં પણ મેં કહ્યું એમ માની લો કે ટેલેન્ટ છે, તો એમને કયા કલાગુરુના હાથમાં સોંપવા, કયા ક્લાસીસમાં મૂકવા? ખાસ કરીને આપણે હાલ ગુજરાતમાં અમદાવાદમાં છીએ, તો માની લો કે અમદાવાદના કોઈ પેરેન્ટ્સ છે, વાલીઓ છે, એમને પોતાના સંતાનો માટે કોઈ સારા નૃત્ય ક્લાસની જરૂર છે કે જ્યાં તેમનું બાળક એની નૃત્ય કલાને ડેવલપ કરી શકે, તો એમાં શું ધ્યાન રાખવાનું હોય છે કે શું એવો ક્રાઇટેરિયા હોય છે કે જોઈને, જેમ સ્કૂલમાં આપણે જોઈએ કે, તો એમ કે આમાં કોઈ રેન્ક હોય છે કે પછી એવા કોઈ પોઈન્ટ્સ હોય છે કે જેને માર્ક કરી, જેને સમજી અથવા તો જાણીને પછી બાળક માટે આપણે જે તે ક્લાસ ડિસાઈડ કરી શકીએ? અચ્છા, ઓકે. હવે એમાં એવું હોય, આપણે CBSE સ્કૂલમાં જાઓ તો તમે એફિલેટેડ છે કે નહીં જોઈએ આપણે, બરાબર? નાવ સ્કૂલ્સમાં કેવું હોય કે અમુક સ્કૂલો જે હોય છે ઇંગ્લિશ મીડિયમની, એ CBSE કોર્સ ફોલો કરતી હોય છે. દે આર નોટ એફિલેટેડ, રાઈટ? એફિલેટેડનું જેમ કે આનંદ નિકેતન મણિનગર છે, તો એમાં એફિલેટેડ સ્કૂલ છે, એફિલેશન છે, પ્યોર CBSE બોર્ડ, રાઈટ? ડિવાઇન ગુરુકુલમ પ્યોર CBSE, શાંતિ એશિયાટિક પ્યોર CBSE, રાઈટ? પણ અમુક ફોલો કર, તો આપણે એડમિશન લેવા જઈએ ત્યારે એફિલેટેડ છે કે નહીં સ્કૂલ એ જોઈએ, બરાબર? હવે જેવી રીતે તમે ભરતનાટ્યમમાં કોઈ પણ ક્લાસિકલ ડાન્સ, પહેલાં તો છોકરાઓને કોઈ પણ વસ્તુ કરાવો, ઓથોરાઇઝેશન, ગવર્મેન્ટ ઓથોરાઇઝ કોર્સ કરાવવાનો પહેલી વસ્તુ, રાઈટ? વેકેશન કોર્સ કરાવો કે ગમે તે કરાવો,
એને ઓથોરાઇઝડ કોર્સ કરવાનો, વેધર ઇટ ઇઝ વેસ્ટર્ન ડાન્સ, બોલિવૂડ ડાન્સ, ફોક ડાન્સ, ગમે તે હોય. આજકાલ તો ફોક ડાન્સમાં પણ સર્ટિફાઈડ કોર્સ થાય છે અને થઈ રહ્યા છે. રાજસ્થાની છે, ગરબા છે, બધી રીતે. તો જેવી રીતે ભરતનાટ્યમમાં તમારે એડમિશન લેવું હોય તો મારી જે યુનિવર્સિટી છે એ ઓથોરાઇઝ અખિલ યુનિવર્સિટી છે, રાઈટ? અખિલ ગુજરાત એન્ડ અખિલ ભારત, રાઈટ? અખિલ ભારત ઇન્ડિયા લેવલે છે, વર્લ્ડ લેવલે ચાલે, અને ગુજરાત લેવલે આપણું છે અખિલ ગુજરાત, રાઈટ? હવે એ જ રીતે બૃહદ પણ છે, બૃહદ ગુજરાત, બૃહદ ભારત, રાઈટ? બૃહદ યુનિવર્સિટી અખિલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ડ ગુજરાત યુનિવર્સિટી જેવું થઈ ગયું, બરાબર? ઓકે, ક્લિયર? હવે એટલે તમે જાઓ તો પહેલાં તો યુનિવર્સિટી કઈ છે એ પૂછવાનું તમારે. યસ, મારી છોકરી ભરતનાટ્યમ ક્લાસમાં જાય છે, ઇવન કે કથકમાં જાય છે કે તબલામાં જાય છે શીખવા. નહીં, તમારી યુનિવર્સિટી કઈ છે પહેલી વસ્તુ. એનું અમને સેન્ટરનો નંબર હોય, ગવર્મેન્ટે અમને નંબર આપેલો હોય સેન્ટરનો. જેમ મારો છે 145 અમદાવાદ સેન્ટર, રાઈટ? અમદાવાદ સેન્ટર, કરેક્ટ. સર્ટિફિકેટ્સ જોઈ લેવાના, સેમ્પલ સર્ટિફિકેટ્સ એ લોકો પાસે હોય, કઈ ટાઈપના સર્ટિફિકેટ્સ આવે છે, કઈ રીતે એક્ઝામ લેવાય છે, એ બધું કયા ટાઈમે આવે છે. કેમ કે બે ટાઈપ, એપ્રિલ મંથમાં, ઓક્ટોબરમાં છે સપોઝ, નવેમ્બરમાં છે, ડિસેમ્બરમાં, એવી રીતે એક્ઝામ્સ અલગ અલગ હોય છે. તો આપણે ત્યાં નવેમ્બરમાં લઈએ છીએ કારણ છોકરાઓને દિવાળી અને સ્કૂલની એક્ઝામ્સ ડિસ્ટર્બ ના થાય એટલે. તો મેઇન વસ્તુ તમારે યુનિવર્સિટી કઈ છે અને સેન્ટરનો કોડ કયો છે એ લઈ લેવાનું. જેમ આપણે એફિલેટેડ સ્કૂલ છે કે નહીં, સીબીએસઈ એટલે આ બૃહદ છે તમારું, ધેટ ઇઝ ઓલ્સો યુનિવર્સિટી. યસ. અત્યાર સુધી મારી જેમ ઘણા બધાને એમ હતું કે બૃહદ એ કોઈ સ્કેલ કે કોઈ લેવલ છે એવું નથી કલાનો. સર, મારી પાસે ઇન્ક્વાયરી આવે છે ને, તો પેરેન્ટ્સનો નોર્મલ માણસોને વાંક નથી એમાં. એટલે ઇન્ક્વાયરી આવે ને કઈ રીતે આવે તો મેમ નૃત્ય ભારતી અમદાવાદ. હવે હા, પહેલી વસ્તુ આપણી જે સંસ્થા છે એનું નામ નૃત્ય ભારતી અમદાવાદ છે. અમદાવાદ પણ નેમમાં અટેચ છે. હવે મેં કેમ આ નામ રાખ્યું? કેમ કે અમદાવાદમાં બીજી નૃત્ય ભારતી છે, નૃત્ય ભારતી નામથી છે. યસ, બીજા કલાગુરુ છે, રિસ્પેક્ટેડ બહુ મોટા કલાગુરુ છે, પણ મેં નૃત્ય ભારતી અમદાવાદ રાખેલું છે. હવે કેમ એ રાખેલું? કેમ કે હું નૃત્ય ભારતી સંસ્થાની છું અને ઇલાક્ષીબેન ઠાકોરની. સો હું અટેચ છું નૃત્ય ભારતી. જેમ મારા સ્વભાવ પ્રમાણે હું થોડીક ઇમોશનલ છું, તો મને નૃત્ય ભારતી જ નામ ગમતું હતું. મેં કીધું હવે શું કરું, તો મેં જ જાતે કીધું આપણે નૃત્ય ભારતી અમદાવાદ રાખીએ. સો આપણા ક્લાસનું નામ નૃત્ય ભારતી અમદાવાદ છે. શ્રદ્ધા મેમનો કલાગુરુ તરીકે અથવા તો એ ક્લાસને જોઈન કરવા માટે કોઈને કદાચ જવું હોય તો અહીં આપણે સ્ક્રીન ઉપર નંબર્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ આપીશું. શક્ય હોય તો પહેલાં વોટ્સએપ અથવા તો મેસેજથી મેમને રિક્વેસ્ટ કરવી કે અમારા બાળક માટે સો એન્ડ સો, અને પછી તમારો કોન્ટેક્ટ કરવામાં આવશે. જી, હું તમને એમ કહેતી કે આપણે ઇન્ક્વાયરી જે આવે ને, નોર્મલ પેરેન્ટ્સ આવીને એમ પૂછે કે નૃત્ય ભારતી અમદાવાદ, હા, ભરતનાટ્યમ ક્લાસીસ, હા, કથકના કેટલા વર્ષ કરાવો છો તમે? એટલે એ છે ડિફરન્ટ. એ લોકોને ખ્યાલ જ નથી કે ભરતનાટ્યમ, કથક, કથકલી, કુચીપુડી બધું અલગ અલગ છે. જેને ઇન્ટરેસ્ટ હોય ક્લાસિકલમાં એ બરાબર છે કે એને એ ડિસ્ટિંગ્વિશ ના કરેલા હોય ક્લાસિકલ ડાન્સર્સ તો એને ખ્યાલ હોય. જી, ક્લાસિકલ ડાન્સર ના હોય તો એને ખ્યાલ હોય કે ભાઈ આ ભરતનાટ્યમ છે. અમુક પેરેન્ટ્સ એવા આવી જાય છે કે એમને મારે સમજાવવું પડે કે ભાઈ આ તમે જે કહો છો ને બૃહદનું ને એનું, આપણે પહેલાં ડાન્સ ફોર્મ સમજવામાં જ ત્યાં ભૂલ થાય છે. સાચી વાત છે. એવું છે. જો કે અત્યારના બાળકો નસીબદાર પણ છે અને પેરેન્ટ્સ એટલા જાગૃત છે કે ક્યાંક કદાચ અતિશયોક્તિ થતી હશે, પણ ઘણા બધા પેરેન્ટ્સ સાચા ક્લાસીસ શોધી અને સાચા હાથમાં તેમના બાળકને સોંપે છે. અને જેમ કે મારી એક બુક ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં આવી રહી છે તરુણાવસ્થા અંગે, પ્યુબર્ટી અંગે, અને એમાં પણ અમે ઉલ્લેખ કર્યો છે અને વારંવાર ઓન સ્ટેજ પર અમે વાત કરતા હોઈએ છીએ કે તરુણાવસ્થા, ટીન એજ, 13, જ્યાંથી ટીન લાગવાનું ચાલુ થાય, 13 થી 19, અને આજના થોડા આધુનિક યુગમાં એ અવસ્થા શક્ય છે કે 11 વર્ષથી પણ ચાલુ થઈ શકે. તો એ જે અવસ્થા હોય છે એમાં એક તરફ ઉત્સાહનો એક અતિરેક હોય છે શરીરની અંદર, આવેગો હોય છે, ઉત્તેજના હોય છે, અને એને જેમ કહેવાય ને કે પાણી એનો રસ્તો કરી લે. એમાં ઉત્સાહ, આવેગ, ઉત્તેજના એનો રસ્તો એ કરી જ લે. પણ જો માતા પિતા કે ટીચર્સ પોતાના બાળકને જાણી સમજી અને કોઈ સારો રસ્તો એને આપી દે, સારો પાથ આપી દે,
તો એ એક સર્વશ્રેષ્ઠ વ્યક્તિ, એક નાગરિક અને સારા સમાજનો એક સદસ્ય બની શકે. પણ જો એને વેગ આપવામાં ના આવે, એને રાહ આપવામાં ના આવે, એને પાથ આપવામાં ના આવે તો શક્ય છે કે વિસ્ફોટ રૂપે પણ બહાર આવી શકે. તો આ અંગે મારે આપને પૂછવું છે કે નૃત્ય કલામાં આ જે એજ છે ટીનેજ, તરુણાવસ્થા, કે બાળપણને ટાટા કહેવાનો સમય હોય છે અને યુવાનીને વેલકમ કહેવાનો સમય હોય છે, તો આ ટાટા અને વેલકમ વચ્ચેનો આ જે સંધિકાળ છે એ એક નૃત્ય શીખતા બાળક માટે એને જીવન માટે એવું એનામાંથી શું પ્રાપ્ત થઈ શકે કે જે ઓન સ્ટેજ નૃત્યમાં તો ખરું જ, પણ એના અભ્યાસમાં, એના આવનારા જીવનમાં, એના લચિકતા સાથે જીવન જીવી શકે, આત્મવિશ્વાસ સાથે પણ જીવી શકે, તો એમાં એ ઉપયોગી થઈ શકે. ઓકે, મેં જેમ તમને કીધું ક્લાસિકલ ડાન્સ એ પેશન્સનો છે, ધીરજનો છે, કોન્સન્ટ્રેશનનો છે, રાઈટ? ક્લાસિકલ ડાન્સ કરવું હોય કોઈ પણ છોકરાને તો ધીરજ જોઈએ, પેશન્સ દેટ ઇઝ ધીરજ, અને સ્ટેબિલિટી જોઈએ, હે ને, કોન્સન્ટ્રેશન જોઈએ. તો છોકરું કોન્સન્ટ્રેશન શીખે, કરેક્ટ બોડી પોસ્ચર શીખે, વાંચતી વખતે આમ નથી બેસવાનું. ક્લાસિકલ ડાન્સર્સ ઓલવેઝ સિટ લાઈક ધીસ, હે ને. હું થોડીક, મેં તમને પહેલા જ કીધું બબલી છું, એટલે હું મારામાં આંખોમાં એક અલગ આત્મવિશ્વાસ છલકતો હોય છે. મેં જોયું છે આંખો જાણે કે આમ એ જ આંખો, પણ જ્યારે એક તરફ સ્નેહ અને એક તરફ અંગારા વરસાદ, છોકરાના ફેસ પર તમને તેજ કે ને તેજ, એ ગ્લો આખો તમને અલગ જ દેખાઈ આવે. ક્લાસિકલ ડાન્સર હોય ને એનો તમને એટીટ્યુડ, ઓરા કે ને, એ આખો તમને અલગ દેખાઈ જાવે, હે ને. મારી વસ્તુ મેં તમને પહેલા જ કીધી કે હું બબલી છું, એટલે હું આમ નહીં બેસું. નહીં તો ક્લાસિકલ ડાન્સીસ એ મારામાં નથી, એ હું નથી કરી શકતી ને નથી. એ ભરતનાટ્યમ વાળું છોકરું છે ને, એનામાં કોન્સન્ટ્રેશન આવે, એટીટ્યુડ આવે અમુક ટાઈપનો, કે નહીં મારે ટાઈમ મેનેજમેન્ટ આવે, કેમ કે ટાઈમ મેનેજમેન્ટ અમારે ભરતનાટ્યમમાં ઘણું બધું આવે. ટાઈમ સેટ, કયા ટાઈમે કઈ થાપ મારવાની, હે ને, કયા ટાઈમે કઈ વસ્તુ. મારા ત્યાં છોકરા આવે છે ખાલી, એ મને જનરલી મારા છોકરાઓ ચીડાવતા હોય છે, મસ્તી કરતા, મસ્તી કરતા. એમને ખ્યાલ છે હું સાયન્સ ટીચર છું. જ્યારે અમુક ટાઈમે છોકરાઓને ક્યારે વળવું ને ક્યારે રમાડવા, ક્યારે મસ્તીથી શીખવાડવું, એ ટ્રીક હોય ટીચરની. તો જે વખતે હું સ્ટ્રિક્ટ થઈને કહેતી હોય ને, એટલે એ લોકો શું કે સાયન્સ ટીચર આવી ગયા, સાયન્સ ટીચર આવી ગયા, મેમ. તો આ બધી વસ્તુ છે, એટલે કોન્સન્ટ્રેશન એ લોકોમાં આવે, મેઇન સ્ટેબિલિટી આવે, મેઇન વસ્તુ એ જ છે. તો જે લોકોનો ગ્રોથ, આત્મવિશ્વાસ આવે, બોડી એક્સરસાઇઝ કમ્પલસરી છે અમારી ભરતનાટ્યમ, બોડી તમારું બેસ્ટ રહે. હું છું જ મોટું ઉદાહરણ. સ્ટેજ ફિયર તો ના હોય ક્લાસિકલ ડાન્સીસમાં, સ્ટેજ ફિયર તમને નહીં દેખાય. બીજી વસ્તુ કે આને કહેવાય પ્લાન એ, પ્લાન બી. મેં તમને જેમ એમ કીધું કે ગવર્મેન્ટ કોર્સ છોકરાઓને સર્ટિફિકેટ ગવર્મેન્ટના હોવા જોઈએ, રાઈટ? કેમ કે અત્યારે હવે ગવર્મેન્ટ, આઈ સપોઝ વર્ષ પહેલાં કે 6 મહિના પહેલાં સ્કેલ આવી ગયો, સેમ સ્કેલ આર્ટ ટીચર્સને. ગવર્મેન્ટ જે સ્કેલ આપતું હતું ને સબ્જેક્ટ ટીચર્સને, સેમ લગભગ આઈ સપોઝ આર્ટ ટીચર્સને આવી ગયું. તો આર્ટ ટીચર્સમાં ડાન્સ ટીચર, પીટી ટીચર્સ, ડ્રોઈંગ ટીચર્સ, એ બધા આવી ગયા, રાઈટ? તો ગવર્મેન્ટ સર્ટિફિકેટ કોર્સ કરાવેલો હોય છોકરાને, તો એને લાઈફમાં જેમ મારાથી પોસિબલ ન થયું એકેડેમિક કન્ટિન્યુ કરવું, એ સર્કમસ્ટન્સીસના લીધે મારે એકેડેમિક મારું કરિયર છોડવું પડ્યું. એ છોડ્યા પછી આ મારી પાસે ગવર્મેન્ટ હતું સર્ટિફિકેટ, એના બેઝ પર મને ગવર્મેન્ટ સેન્ટર મળ્યું, અને એઝ ઓફ નાઉ આઈ એમ હેવિંગ 46 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ. તો પહેલાં જ કીધું, જોબ હું પૈસા કમાવા નથી કરતી, પણ મારી પાસે એટલીસ્ટ મારું પોતાનું, અને હું લાઈફ, મારી માઇન્ડ ફ્રેશ છે, છોકરાઓની જોડે મજા આવે, કંઈક ઇન્કમ ઘરમાં આવે. ઇન્કમ કેમ એમ કહું છું કે આજની લેડીઝને બધાના ફેમિલીઝ અપ્સ એન્ડ ડાઉન્સ આવતું રહે. સપોઝ લાઈફમાં બધાના છોકરાઓનું સારું જ થાય, પણ લાઈફમાં સપોઝ એવો ટાઈમ આવી ગયો કે જોબ નથી, તો આ વસ્તુ તમારી પાસે છે, અને તમે દાદાગીરીથી ફીસ લઈ શકો છોકરાઓની. કેમ કે એ ફીસનું તમે શીખવાડાવો છો, એ છોકરું એક્ઝામ આપે છે, અને તમારા છોકરાઓને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળે છે. ક્યારે મળે? જ્યારે ગવર્મેન્ટ સેન્ટર હોય ત્યારે. કાર્ય કરી રહ્યા છો. યસ, ગવર્મેન્ટ સેન્ટર ક્યારે મળે? જ્યારે મેં ગવર્મેન્ટ કોર્સ કર્યો. મારા જેટલા છોકરાઓ છે લાઈફમાં એમને આગળ સેન્ટર બનાવવા હશે, આગળ જઈને સપોઝ એ ડિગ્રી કમ્પ્લીટ કરે આર્કિટેક્ચરની, અને એમને સેન્ટર જોતે, એમને પોતાનું સેન્ટર ગવર્મેન્ટનું મળે. સો આ ઘણી બધી વસ્તુ, એટલે ટૂંકમાં જે કંઈ કરેલું તમારું
વ્યર્થ નથી જતું. અને ઇવન ભરતનાટ્યમ તો ગવર્મેન્ટ કોર્સ છે જ, તો એ તો તમારે પ્લાન એ પ્લાન બી. સો લાઈફમાં છોકરાઓને નેક્સ્ટ યસ ટીનેજ માટે પ્લાન એ પ્લાન બી રેડી હોવો જોઈએ લાઈફમાં તમારો. પ્લાન એ નહીં સક્સેસફુલ જતો તો પ્લાન બી, બટ યસ CDEF નહીં, 2 પ્લાન તમારા લાઈફમાં રેડી હોવા જોઈએ. આટલું છે ટીનેજ માટે, આ જ છે મેઇન. તો મિત્રો, મને તો ખૂબ આનંદ આવ્યો આજની વાતો કરતી. અમારા કેમેરામેન મનીષભાઈ પરાસરને પણ ખૂબ આનંદ આવ્યો હશે, અને પાર્થભાઈ પીઠડિયા કે જેમનું આ સમગ્ર આયોજન છે સ્ટુડિયો અંગેનું, એમને પણ આનંદ આવ્યો હશે. ઘણી નવી વાતો શ્રદ્ધાજી આપની પાસેથી જાણવા મળી, કલા જગતની, જીવનની પણ, અને ઘણું બધું આપની પાસેથી શીખવા મળ્યું, મને પણ અને આપણા દર્શકોને પણ. થેન્ક યુ. આ સિવાય પણ આપના મનમાં કોઈ સવાલો હોય કે આપને કંઈ જાણવું હોય કે શ્રદ્ધા મેમને આપ પૂછવા માંગતા હો, તો અહીં આપેલા આપણી સંસ્થાના નંબર્સ છે, એમાં વોટ્સએપ કરો, યા પછી આપ મેઇલ દ્વારા પણ પૂછી શકશો. આપણે આશા રાખીએ કે આજના ઇન્ટરવ્યુને, આજના કાર્યક્રમને તો હવે આપણે વિરામ આપીએ, પણ અલ્પ વિરામ સાથે આપીએ, કે હજી પણ શ્રદ્ધા મેમ સાથે પાર્ટ 2, 3, 4, 5, 6 થતા રહે અને આપણને આવી સુંદર માહિતી મળતી રહે. તો અમને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે એવી અમારા તરફથી તૈયારીઓ પણ કરી હતી, અને અમારા તરફથી અમે એવી આશા પણ રાખી હતી કે આજે આપને કંઈક અમારે ઉપયોગી થાય એવું, અને ખાસ કરીને આપણા બાળકો માટેનું ઉપયોગી પાથું આપવું, જેનો અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અમને આશા છે કે આપને આનંદ આવ્યો હશે. ફરી પણ અમારી સાથે જોતા રહો. હું છું ડોક્ટર રાજન રઘુવંશી, R2U માંથી આપનો રાજન. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.